શું તમારી રાશિ પ્રમાણે શિવજીની પૂજા કરવાથી જીવનમાં સુખ અને શાંતિ આવી શકે છે? જાણો શ્રાવણ માસના આ વિશેષ ઉપાયો. શ્રાવણમાં રાશિ મુજબ આ રીતે કરો ભગવાન શિવની આરાધના. પૂજાનું મળશે પૂર્ણ ફળ અને કાયમ રહેશે સુખ સમૃદ્ધિ. શ્રાવણ માસ ગ્રહોની સંતુલન અને આત્મશુદ્ધિ માટે સારો સમય માનવામાં આવે છે. આ સમયે ભગવાન શિવની પૂજા કરવાનો છે અને એવું માનવામાં આવે છે કે આ સમય દરમિયાન કરવામાં આવતી ભક્તિ ભગવાન શિવને પ્રસન્ન કરે છે ને પીરના ભક્તોની બધી ઈચ્છાઓ પૂર્ણ કરે છે. આ સમય દરમિયાન ભક્તો મહાદેવને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે વિવિધ પદ્ધતિઓનો પ્રયાસ કરે છે. એવું કહેવાય છે કે તમારી રાશિ અનુસાર ભગવાન શિવની પૂજા કરવાથી તમારા જીવનમાં સંપૂર્ણ લાભ થઈ શકે છે. શ્રાવણ સોમવારના વ્રતમાં શું ખાવું જોઈએ? જાણો શું છે આ વ્રતમાં નિયમ. વધુમાં તમારી રાશિ અનુસાર ભગવાન શિવને કેટલીક વસ્તુઓ અર્પણ કરવી પણ અત્યંત ફળદાયી સાબિત થઈ શકે છે. જ્યોતિષીય દૃષ્ટિકોણથી દરેક રાશિનું શાસક ગ્રહ એક ચોક્કસ તત્વ અને ઉર્જા સાથે સંકળાયેલો છે, જેને શિવ પૂજા દ્વારા સંતુલિત કરી શકાય છે. ચાલો જ્યોતિષ પાસેથી ભગવાન શિવને પ્રસન્ન કરવાના કેટલાક સરળ ઉપાયો જાણીએ. મેષ અને વૃશ્ચિક. જો તમારી રાશિ મેષ કે વૃશ્ચિક હોય તો શ્રાવણ મહિનામાં ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે તાંબાના વાસણમાં પાણી લો, તેમાં ગોળ અથવા લાલ ચંદન ભેળવો અને શિવલિંગનો જલાભિષેક કરો. ઓમ નમઃ શિવાય મંત્રનો 11 વાર જાપ કરો. આ મંત્રનો જાપ કરવાથી ક્રોધ અને અકસ્માતોની અસર ઓછી થઈ શકે છે. આ સરળ વિધિ ભગવાન શિવના આશીર્વાદ પણ લાવે છે. વૃષભ અને તુલા. જો વૃષભ અને તુલા રાશિના લોકો શ્રાવણ મહિનામાં પાણીમાં કાચું દૂધ, દહીં અને ખાંડ ભેળવીને શિવલિંગનો અભિષેક કરે છે તો તેમને જીવનમાં આવતી બધી અવરોધોને દૂર કરવામાં સરળતા રહેશે. આ સરળ વિધિ તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ અને સંબંધોમાં મીઠાશ લાવશે. વધુમાં ભગવાન શિવના આશીર્વાદ મેળવવાનો આ સૌથી સરળ રસ્તો છે. મિથુન અને કન્યા. જો મિથુન અને કન્યા રાશિના લોકો શ્રાવણ મહિનામાં શિવલિંગને લીલો દુર્વા ઘાસ, બીલીપત્ર અને લીલો ચણા ચઢાવે છે તો તે તેમને ઘણી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરશે. આ ઉપાય તમારી બુદ્ધિ, વ્યવસાય અને સંદેશા વ્યવહારમાં આવતા અવરોધોને દૂર કરે છે. ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે તેને સૌથી સરળ માર્ગોમાંથી એક માનવામાં આવે છે. કર્ક. જો તમારી રાશિ કર્ક હોય તો શિવલિંગ પર ગંગાજળમાં ભેળવીને કાચા દૂધથી અભિષેક કરો અને ઓમ સોમેશ્વરાય નમઃ મંત્રનો જાપ કરો. આ માનસિક શાંતિ અને ભાવનાત્મક સ્થિરતા જાળવી રાખશે અને તમને ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત થશે. જો સિંહ રાશિના લોકો શ્રાવણ મહિનામાં પાણીમાં લાલ ફૂલો, ગોળ અથવા કેસર ભેળવીને ભગવાન શિવની પૂજા કરે છે અને તેને શિવલિંગ પર અર્પણ કરે છે તો આ ઉપાય તેમના જીવનમાં સમૃદ્ધિ લાવી શકે છે. આ ઉપાય વ્યક્તિના માન અને સન્માનમાં વધારો કરવાનો સૌથી સરળ માર્ગ માનવામાં આવે છે. ધનુ અને મીન. ધનુ અને મીન રાશિના લોકોએ શ્રાવણ મહિનામાં હળદર અથવા પીળા ફૂલો મિશ્રિત પાણીનો અભિષેક કરીને ભગવાન શિવની પૂજા કરવી જોઈએ. આ ઉપાય જ્ઞાન, ભાગ્ય અને આધ્યાત્મિક પ્રગતિના દ્વાર ખોલે છે. મકર અને કુંભ. જો તમારી રાશિ મકર અથવા કુંભ છે તો કાળા તલ અથવા શમીના પાન પાણીમાં ભેળવીને શિવલિંગ પર અર્પણ કરો અને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો. આ ઉપાય શનિના કારણે થતી મુશ્કેલીઓ અને માનસિક તાણને શાંત કરે છે અને ભગવાન શિવના આશીર્વાદ મેળવવાનો એક સરળ માર્ગ માનવામાં આવે છે. જો તમે શ્રાવણ મહિનામાં તમારી રાશિ પ્રમાણે ભગવાન શિવની પૂજા કરો છો તો તમને બધી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે અને તમારા જીવનમાં સમૃદ્ધિના દરવાજા ખુલશે. શ્રાવણમાં ભક્તિ અને શ્રદ્ધાથી મહાદેવની આરાધના કરો. હર હર મહાદેવના આશીર્વાદથી જીવન સુખ સમૃદ્ધિથી ભરાઈ જાય.